શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે સમગ્ર દેશમાં કાર્યક્રમ રાખવામાં આવશે। પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા તેમજ કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેવું। રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીને લઈ બિહારથી યાત્રા શરૂ કરેલ। વોટ ચોરી પ્રશ્નને લઈ સમગ્ર દેશની જનતાને જાગૃત કરવા માટે યાત્રાઓ થશે। જામનગરના ઇલેક્ટ્રિક તથા પેપર મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજની આ પ્રેસ વાર્તામાં જે દેશનો મુદ્દો છે એ બુથ સુધી પહોંચાડવા માટેની જે વાર્તાલાપ કરવાની છે એના આજે પ્રેસના અમારા અહીંયા જે આપણી સાથે ચર્ચા કરશે આપણા જામનગર દેવભૂમિ દ્વારકાના માજી સાંસદ વિક્રમભાઈ માડમ ઉપસ્થિત છે। સાથે સાથે અમારા વિરોધ પક્ષના નેતા ધવલભાઈ, અમારા બધા સાથી કોર્પોરેટરો, સંગઠનના સમિતિના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખશ્રીઓ, આ પ્રેસમાં બધા ઉપસ્થિત પ્રેસના મિત્રોને હૃદયથી આવકારું છું। અને આજની આ શરૂઆત થાય પ્રેસની એ પહેલાં હું વિનંતી કરીશ વિક્રમભાઈ માડમને કે જે મુદ્દો છે આપની સમક્ષ એની ચર્ચા થાય અને પછી ત્યાર પછી એમનું બાઇટ કે ઇન્ટરવ્યૂ જે લેવાનું થશે। વોટ ચોરીનો મુદ્દો જે ઉપાડ્યો છે અને અત્યારે બિહારની અંદર એમની યાત્રા ચાલે છે, જો કે કાલથી સ્થગિત કરી દેવામાં આવી છે। 3 ત્રાસવાદીઓ ઘૂસી ગયા એવું કહેવામાં આવ્યું છે। એના રિયલ કારણો જે કાંઈ હોય એમાં હું પડવા નથી માંગતો, પણ એક હકીકત છે કે મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય, ગુજરાતનું તો હજી બહાર નથી આવ્યું, પણ રિયાલિટી છે કે વોટ ચોરી થાય છે, એક હકીકત છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીને ખતરો લાગે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ ઇલેક્શન કમિશન દ્વારા, ભૂતકાળમાં નિયમ એવો હતો કે ઇલેક્શન કમિશનની નિમણૂક એ વિરોધ પક્ષના નેતા એટલે કે હાલમાં રાહુલ ગાંધી છે, વડાપ્રધાન એટલે નરેન્દ્ર મોદી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે ન્યુટ્રલ હોય એને બદલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને કાઢી અને ત્યાં કેન્દ્રના મિનિસ્ટરને રાખી દીધા, એટલે ઓટોમેટિકલી 3માંથી 2 વોટ પોતાની પાસે થાય। અને વારંવાર ચૂંટણી પંચ એ કહ્યાગરું પાડેલો પોપટ, જેમ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી કહે એટલું જ પાણી પીએ, આ કરે છે અને આ વાસ્તવિક છે। હમણાં દેશની અંદર જે છબરડાઓ બહાર આવ્યા, જીવતા લોકોને મૃત જાહેર કરી દેવામાં આવે, જે લોકો હયાત હોય એમને દૂર કરી દેવામાં આવે। સિંગલ બેડનો રૂમ હોય એમાં 70 મતદારો હોય, એક સોસાયટી હોય એમાં 70,000 મતદારો હોય। ભાઈ પ્લીઝ, આપ સૌ જાણો છો પ્રમાણે આખા દેશની અંદર જ્યારે વોટ ચોરી પ્રકરણની અંદર રાહુલ ગાંધીએ બિહારથી જે યાત્રા શરૂ કરી છે એના ભાગરૂપે આખા દેશની અંદર જનતાને જાગૃત કરવા માટે કે મતદાર યાદીમાં એમનું નામ છે કે નહીં, એના માટે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચને સાથે રાખીને વિરોધ પક્ષની જે પાર્ટીઓ છે એમના સપોર્ટરો છે એટલા માટે જનતાને જાગૃત રાખવા માટેનો અમારો કાર્યક્રમ છે। કાર્યક્રમની અંદર 2 તારીખથી 6 તારીખ સુધી જામનગરના 16 વોર્ડમાં એક જાગૃતિ કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે। 8 તારીખે વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે। 31 તારીખે અમદાવાદ ખાતે આખા પ્રદેશનો આ વોટ ચોરીની સામેનો કાર્યક્રમ એ કરવામાં આવશે। અને એના માટે આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય, ભલે કર્ણાટકમાં કોંગ્રેસ જીતી છે છતાં ત્યાં ગડબડ કરી છે, અને ગડબડ કરી છે જે ઉમેદવાર 25,000 જીતતો તો એ 5,000 જીતો, જ્યાં કોંગ્રેસની સીટો વધુ આવતી હતી ત્યાં કેમ ઓછી આવે, એ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને સાથે રાખીને કરી છે। ચૂંટણી પંચની જે પ્રક્રિયા હતી ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં કે દેશના વડાપ્રધાન હોય, ઓપોઝિશન લીડર હોય અને સુપ્રીમ કોર્ટના જજ હોય જે ન્યુટ્રલ છે, આ 3માંથી 2 જણા નક્કી કરે ચૂંટણી પંચના વડા બનતા। ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી સુપ્રીમ કોર્ટના જજને સાઇડલાઇન કરી નાખવામાં આવ્યા અને કેન્દ્રના મિનિસ્ટરને એ સત્તા આપવામાં આવી। તો સ્વાભાવિક છે કેન્દ્રના વડાપ્રધાન અને મિનિસ્ટર બે એક તરફી હોય એટલે ચૂંટણી પંચની અંદર જેને પણ બેસાડવાના હોય એ ફક્ત પાર્ટીનો પોપટ થઈને બેસે અને પાર્ટી કી એમ કામ કરે। આ જે દેશની લોકશાહી ખતમ કરી નાખવા માટેનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એમાંથી દેશને અને લોકશાહીને બચાવવા માટે થઈને કોંગ્રેસ પાર્ટીના પ્રયત્નો છે। આવતા દિવસની અંદર તટસ્થ ચૂંટણી થાય, ચૂંટણી પંચ તટસ્થ રહીએ અને આ દેશના નાગરિકને પોતાનો મત ક્યાં આપવો એનો અધિકાર રહીએ। આ તો મતદાર યાદીમાંથી નામ જ ગાયબ કરી નાખવામાં આવે
એક મકાનની અંદર 70 મતદારો કેવી રીતે હોય? સિંગલ બેડના મકાનમાં 70 મતદારો હોય? એક સોસાયટીની અંદર 70,000 મતદારો હોય? આવા છબરડા જીવતા લોકોને મૃત જાહેર કરે ને લોકો એમ કે હું તો જીવું છું, એ આખા દેશના મીડિયા સમક્ષ આવે એટલે જીવતા લોકોને મૃત જાહેર કરી દેવામાં આવે. આવા છબરડા જો ચૂંટણી પંચ કરતું હોય તો એ ચૂંટણી પંચને અટકાવવા માટે, આ દેશની લોકશાહીને ફરીને તંદુરસ્ત લોકશાહી બનાવવા માટે, ચૂંટણી પંચની આ ચુંગાલમાંથી છોડાવવા માટે અને ભારતીય જનતા પાર્ટીના મહાપાપને રોકવા માટેનો અમારો પ્રયત્ન